દોઢ વાગ્યો હશે અને મંદિરનો ગોસ્વામી પૂજારી આવી પહોંચ્યો. ગામના ટેકરા ઉપર તેનું ઘર અને ત્યાંથી મહાદેવ દેખાય. તે પણ ખેતીવાળો માણસ. ખેતરેથી આવીને જમી પરવારીને આરામ કર્યા પછી ઉઠ્યો અને તેની નજર મહેંદીની વાળ ઉપર સૂકાતા મારા કપડા ઉપર પડી. મહાદેવમાં કોઈ આવ્યો લાગે છે એમ સમજીને તે આવ્યો. આવતા જ પૂછ્યું, ક્યાંથી આવો છો મહારાજ? હવે મારી પાસે ઉત્તર હાજર હતો. રેલે રેલે. જમ્યા કે નહીં? મેં ડોકું ધૂણાવીને ના પાડી. ચાલો ત્યારે મારી સાથે ગામમાં સીધું અપાવું. પ્રત્યેક ગામમાં 2-4 ઘર તો અતિથિ સત્કાર કરનારા રહેતા જ હોય છે. આવા ઘર આવતા જતા સંત સાધુ, ભગત ભિખારી, વટેમાર્ગુ વગેરે સૌને આશ્રય આપતા હોય છે. મંદિર મહાદેવના પૂજારીને કહી રાખ્યું હોય છે કે કોઈ સંત સાધુ આવે તો આપણે ત્યાં લઈ આવજો. જોજો હો, આપણા ગામમાંથી કોઈ ભૂખ્યું ન જાય. આવા ઘરો જ ગામની શોભા થતા હોય છે, ભલે તે દેશી નળિયાવાળા હોય. મેં કહ્યું, ના ભાઈ, મારે સીધું નથી જોઈતું. કોઈને ત્યાં તૈયાર ભોજન હોય તો ચાલશે. તેને નવાઈ લાગી. તેણે કહ્યું, મારા ઘેર તમે જમશો? મેં હા પાડી. આનંદમાં આવી જઈ તે બોલ્યો, તો ચાલો ને, દાળ ને રોટલો તૈયાર જ છે. અમે બંને ચાલ્યા તેના ઘર તરફ. રસ્તામાં મને વિચાર આવતા રહ્યા. અહીં અવારનવાર સાધુઓ આવતા હશે. સંસારીઓથી તે અભડાઈ જતા હોવાથી સીધું લઈને પોતાની મેળે રસોઈ બનાવી જમતા હશે. ઊંચી કોમોની તો ઠીક, પણ ગોસાઈ જેવી અણઘડ કોમને ત્યાં જમવાની કોણ હા પાડે? જે ધર્મમાં આદિથી અંત સુધી આભડછેટ પેસી ગઈ હોય, ત્યાં લોકોનો જેમ તમે વધુને વધુ તિરસ્કાર કરો તેમ વધુ પૂજ્ય થતા જાઓ. એટલે જ પેલા ગોસ્વામીને નવાઈ લાગી હતી. ગોસ્વામીની ભાવિક પત્નીને પણ નવાઈ લાગી. તેમાં પણ મારા વર્ણથી તો તેને ખાતરી થઈ જ ગઈ હતી કે હું કોઈ ઉતરતી જ્ઞાતિનો નથી. આવી ઊંચી જ્ઞાતિના મહાત્મા પણ મારા ઘેર આવ્યા જમવા તેનો તેને આનંદ હતો. વારંવાર તે બોલતી હતી, બધું ચોખ્ખું છે હો મહારાજ. અને પેલો ગોસ્વામી તકેદારીપૂર્વક આદેશ આપતો હતો, પેલા તાંબાના ઘડામાંથી પાણી આપજે, સમજીને? હું જમવા બેઠો. દાળ અને રોટલો બંને ટાઢા થઈ ગયા હતા, પણ અત્યારે તો મારા માટે ગરમાગરમ ઉષ્મા આપી રહ્યા હતા. અન્નનું જીવનમાં શું સ્થાન છે તેની ખબર શ્રીમંતાઈમાં આળોટીને મોટા થનારને ન હોય. મારી આંખમાં જળઝળી આવી ગયા. પ્રભુ, થોડું મોડું તો થયું, પણ આગળ તે જ તે વ્યવસ્થા કરી મૂકી હતી. ગોસ્વામીના ઘરમાં કોઈ બાળક ન દેખાયું, કદાચ સંતાન ન પણ હોય. પેલી બહેન મને અત્યંત લાગણીથી જમાડી રહી હતી, તથા ટગર મારા સામું જ જોયા કરતી હતી. ધીરે રહીને તેણે મને પૂછ્યું, મહારાજ, તમારું દૂધ કયું? કોઈપણ સાધુની જાત પૂછવા માટેનો આ કોડ વર્ડ છે. દૂધ એટલે જાત, અર્થાત તમે કયું દૂધ ધાવીને મોટા થયા છો. આપણી સમાજ વ્યવસ્થામાં નવા પરિચય કે સંબંધમાં જ્ઞાતિ કે જાતિવીરોની સ્પષ્ટતા અનિવાર્ય થઈ જતી હોય છે. હું પોતે આવા ભેદોનો ત્યારે પણ વિરોધી હતો, પણ હવે જવાબ શું આપવો? વળી પાછો પરમાત્મા જીભ ઉપર આવી ગયો. મારાથી બોલાઈ ગયું, તમારું. આ શબ્દે તેને અનહદ આનંદ આપ્યો. અમારું? તમે પણ ગોસાઈના બાળક છો. હું કશું બોલ્યો નહીં, માત્ર સ્મિત જ કરતો રહ્યો. મારા જવાબથી બંને પતિ પત્ની ગેલમાં આવી ગયા. માણસને પોતાની જ્ઞાતિ પ્રત્યે કેટલો રાગ હોય છે, કેટલી આત્મીયતા આપોઆપ થઈ આવતી હોય છે. પેલી બહેન બોલી, મહારાજ, તો તમે અહીં જ રહી જાઓ ને. આમની હવે ઉંમર થવા આવી છે અને મહાદેવની પૂજા કરે તેવું કોઈ નથી. આમ રખડવા કરતાં અહીં રહેજો ને, પૂજા કરજો. એકી શ્વાસે તે બોલી ગઈ. પેલા ગોસ્વામીનો ચહેરો પણ હું હા પાડું તેની ઉત્કંઠા સાથે મારી તરફ જોડી રહ્યો હતો. હું મૂંઝાયો. મારા જવાબથી આમની લાગણી દુભાશે જ, પણ શું કરું? મેં કહ્યું, બહેન, મારે તો કુંભમેળામાં જવું છે. પગે ચાલતા ઠેઠ પ્રયાગરાજ પહોંચીશ. ફરી કોઈ વાર આ તરફ આવીશ તો જેવી હરી ઈચ્છા હશે તેમ કરીશ. તે બંને નિરાશ થઈ ગયા. મને મૂકવા બંને જણા મહાદેવ આવ્યા. પેલા મારા કપડાં થેલામાં ભરીને સાંજના 4 વાગે હું વિદાય થયો. બંનેની લાગણી ભરી આંખો મને જોતી રહી. ઢળતી અવસ્થામાં ઓથ વિનાના માણસો ઓથ શોધે છે. ગમતી ઓથ મળે અને તે છટકી જાય, તે કોને ગમે? ફરી પાછા રેલવેની સડક ઉપર મારા પગ ગતિ કરવા માંડ્યા. હવે સાંજ પડે ત્યાં રાત રોકાવાનું છે. જમવાની તો ચિંતા નથી, કારણ કે એકવાર જમવાનો નિયમ છે તે પૂરો થઈ ગયો. પેટમાં અન્ન પડ્યા પછી જે સ્ફૂર્તિ, શક્તિ, તાજગી અને નિશ્ચિતતા અનુભવાય છે, તે અનુભવતો ગોસ્વામી દંપતીના ચહેરાઓ સાથે ઈશ્વર સ્મરણ કરતો આગળ વધી રહ્યો છું. અચાનક ઉર્દૂનો એક શેર યાદ આવી ગયો. ખુદા ખાના બધોશો કી કરે ખુદા ખાન સામાની, નયા રોઝા નઈ દરવા નઈ મંઝિલ નયા પાની. કોઈ સૂફી ફકીરે આ શેર લખ્યો છે.
એનો ભાવ છે કે અમારા જેવા ખાનાબદોશ એટલે કે રખડતા ભટકતા અનિકેત ફકીરોની પરમાત્મા પોતે જ રસોઈયો થઈને મહેમાનગીરી કરે છે. સંસારીઓને તો રોજ એનું એ જ મકાન, એ જ વાસણો, ઘર અને એ જ પાણી મળે છે. પણ અમારો અલ્લાહરૂપી રસોઈયો તો અમને રોજ નવા દરવાજા, નવી મંઝિલ અને નવા પાણી દ્વારા નવી રસોઈ કરીને જમાડે છે. કેટલી મસ્તી ભરી છે આ શેરમાં. મારે હવે રોજ આ પ્રમાણે નવું જ અનુભવવાનું છે ને.